રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. વાગવામાં રોંઢાના 3-3:30 જેવું થાય છે ને આપણે સવારમાં તો નવરાઈ નહોતી એટલે સવારમાં કાંઈ વિડીયો શૂટ નથી થયો. એટલે હવે અત્યારે ટૂંકમાં વાડીએ આવ્યો છું અને એકલો આવ્યો આટો મારો એવું કીધું. અને આજ તો કાંઈ વરસાદ નહોતો, કાલે હતો બપોર સુધી, પણ વરસાદ આપણે જે સ્થિતિ છે ને એની એ સ્થિતિ ટૂંકમાં. અને બહુ કાંઈ છે નહીં વરસાદ આમ જો કે ગણો તો, પણ મોલાતને જેટલી જરૂર છે ને એટલો આવે ટૂંકમાં. નવા પાણી આપણે જે જરૂર છે એ થતા નથી. એટલે વરસાદ બધે અમારે ત્યાંથી 10-12 કિલોમીટર સેટો, 5-7 કિલોમીટર સેટો બહુ સારામાં સારો. નદીઓ વહી ગઈ, ડેમો ભરાઈ ગયા ઘણાય, બરાબર. તો એવો પડ્યો, પણ આપણે અહીંયા ટૂંકમાં વયસમાં રહી ગયા છીએ, ઘણાય ગામડા રહી ગયા છે. તો એ જો એટલો સંતોષકારક વરસાદ હજી ટૂંકમાં થયો નથી ટૂંકમાં અમારે. એટલે હું વાડીએ આવ્યો છું ને વાડીએ જોઈ હવે કેવો મોલને ને તલને ખાસ જોવું પડશે. કારણ કે વરસાદ આમ જો કે બહુ નથી, પણ પસાટુમાં પાણી ભેગા થાય ને જ્યારે આવે ને તે 20-25 મિનિટ આવે ટૂંકમાં, પણ પસાટુમાં પાણી ખેતરું બારા માન નીકળે ને ત્યાં ટૂંકમાં રહી જાય છે. એટલે નવું પાણી આવક ટૂંકમાં થતી નથી. એટલે ખાસ તો તલની શું પોઝિશન છે એ જોવું જોઈએ. અને વરસાદમાં ઓણ ખંડવૃષ્ટિ બહુ છે, એટલે કે જ્યાં વરસે છે ત્યાં વરસી જાય છે અને પછી ગેપ પાડી દે ત્યાં ટૂંકમાં માપે. એટલે વરસાદ ઘણાય ગામ આપણે ટૂંકમાં બાકી છે, ઘણા એરિયો ઝાઝો એરિયો બાકી છે. અને આજ તો પવન ઉપડી ગયો છે. પવન તો જો કે કાલે હતો અને પવન ઉપડી ગયો જોરદાર. અને વરસાદ આમ જો કે નીકળે હોતે, પણ એ રેડા ટાઈપ થઈ ગયું પાછું. જા રેડો મંડાણો છે એ પાછું આમ જો વરહેલ છે ને, અહીંથી તમે આમ જેતપુર જાઓ ત્યાં પાછું વધારે, વીરપુર ગોંડલ એમાં બધે વધારે. એટલે એમાં પાછું વરસે જાય આ રીતે. અને અમારે તો અહીંયા રેડો આજ તો નથી આવ્યો કાંઈ, આવ્યો તો એક જેવો તેવો. બાકી તો વરસાદ બહુ ઘટ જ છે એમ. ઘટ એટલે મોલને અત્યારે કાંઈ જરૂર નથી, પણ જરૂર આપણે અત્યારે પાણીની હતી. પાણી આ ડેમનું એવું ભરાઈ જાય ને તો શિયાળુ પિત્તના પાણી થઈ જાય. તો તલ તો આપણે 50% નહીં, પણ આ બાજુ તો છે ને 20% વધ્યા, બાકી તો બીજા બરી ગયા. પછી અમુક જગ્યાએ છે સારા, પણ ઝાજી હાયરું તૂટવા માંડી. જા રીતે છે ને જા રીતે બરી જાય. હવે આ તલ ફેલ ટૂંકમાં તલ છે ને, આમાં પાછું હું વાવું એવું નક્કી કરીશ. આગળ કાંઈ વવાય એમ છે નહીં, ગારો છે, પછી જોયો આગળ હું વાવું. બાકી તલ છે ને કાયદેસર નકર અત્યારે સારા એ થઈ ગયા હોત, આવડાવડા તલ થઈ ગયા હોત આવડાવડા. પણ વરસાદ આમ ઓમ વરસાદ ને ઓમ વરસાદ વિનાના એવું બધું થયું. અને તલ વસ્તુ એવી છે માઠ મેની છે. અને હજી ઘણા ભાઈઓ આપણને પૂછે છે કમેન્ટમાં કે તલ વાવવો હોય તો વાવી ગઈ. 1 મહિના સુધી વાવી ગઈ, પણ તમારી સેવસાઈએ વવાય. આ રોડિયો કોડિયો કહેવાય, આ થાય ને તો એ ગણાય. બાકી જો આની માથે 1 વરસાદ લોઠો થાય એટલે ઉગેલા જ આવડાવડા હોય ને એટલે બરી જાય. એટલે તલ વાવવા હોય તો હજી સમય 1 મહિના સુધીનો છે. વાવવા હોય તો વાવી ગો હોતી એવું નથી, પણ માથે 1 વરસાદ લોઠો થાય ને એટલે આ વસ્તુ ફેલ થઈ જાય. એટલે આપણે તો આમાં એટલો બધો લોઠો વરસાદે નથી થયો. જોકે આમાં પાણી ખાલી હાઈલી આવીને અને આ પસાટુમાં થોડા ભેગા થયા હતા તોય આ બરી ગયા હોય, આ પોઝિશન થઈ ગઈ હોય. તો ફૂલ વરસાદ જ્યાં થયા હોય ત્યાં તો શું થાય. એટલે એવું છે બધું. બાકી તો જે હરી ઈસા બળવાન, આપણે તો શું કરીએ કે કારા માથાના માનવી છે અને એવું બધું છે. હાલો તો આ પોઝિશન તલની છે. એટલે તલ બરી ગયા એનો કોઈ આપણને ઓલો અફસોસ નથી, પણ અફસોસ એ રહી ગયો કે ડેમ ન ભરાણું. ડેમ હાવ ખાલી પડ્યું, જો કોઈ જાતનું પાણીની આવક થઈ જ નથી. પછી આમ થોડુંક ઓલી બાજુ જાય ને એટલે નજીકથી બતાવાય. પહેલાં કપાસમાં આટો મારી આવી. આપણે આ લસણવાળાનો કપાસ તો છે ને તો ભેગો થઈ ગયો અને હાઈ ક્લાસ કાંઈ વાંધો નથી. ખરે છે માલ થોડો જે સાપા કોક ખરે આ રીતે ઢગલો થઈ ગયો એમ તો, પણ એમ તોય કાંઈ ખૂટે એમ નથી. આમાં મલક છે સાપવું તો. આ કપાસ ભેગો થઈ ગયો છે થોડી આગળ થઈ ગયા. બાકી પસાટુમાં જ બધે ભેગો જ થઈ ગયો. અને આમાં આપણે હવે થોડી રહી. દવાનો રાઉન્ડ પરમ દિવસ થઈ ગયો, મસી અને થીપ્સનો ખાસ હેવી એટેક હતો. એટલે એમાં આપણે ધર્મજવાળાનું ટોલ ફેરા મારી દીધું. એટલે આમાંય કરી નાખો આજુ વખતે. નકર એમાં 2 વખત નહોતી સાટી, પણ આજુ વખતે એમાંય કરી નાખો. કારણ કે પછી ડેમ નહોતું ભરાતું, નકર ડેમમાં ડૂબી જ જાય છે આ કપાસ. તો આ નથી ડૂબતો, પણ આ તો ડૂબી જ જાય છે. પણ એ તોય આજુ વખતે કરી નાખો. 2 કપાસમાં, આપણા ઘરના 2 કપાસમાં અને વાવવા રાખી એમાં પણ દવાનો બધે રાઉન્ડ થઈ ગયો છે. તો આપણે ડેમમાં પાણી તો છે ને થોડુંક જો આવેલું દેખાય છે ત્યાં તમને થોડુંક પાસે જઈને બતાવું
એટલે ખ્યાલ આવે કે કેટલા કેટલા ખાડા ભરાણા. તલ તો આપણે જેમ ઉપલા કટકામાં છે ને એમ જ આ રીતે છે, આમાં એમ રીતે બરતા જાય છે અને ખડ મીંડું જોર કરવા આવે તો આમાં, કારણ કે ખડતાર છે જ તો ખડ તો થાય જ. આ રીતે ભરીશું, આ રીતે સુકાઈ જાય. અમુક છોડવા સારા છે ને બાકીનું 50% ઉપર ભરી ગયા. હવે જ્યાં ઊભા છોડવા છે એ પણ સારા ન થાય. આપણે આ અત્યારે આના કરતાં તો છે ને માવઠામાં આખું વેન ભરાઈ ગયું હતું, ત્યાં કાંઠા સુધી આખો જોરિયો આ ટૂંકમાં પાણીનો ભરાઈ ગયો હતો. જ્યારે આપણે ઉનાળુ તલ ઉભડા હતા ને ત્યારે ભરાઈ ગયું હતું માવઠામાં. અને આ ચોમાસું છે, પણ ચોમાસામાં તમે જોઈ શકો છો એક ખાડો આ ભર્યો છે, એક આગળ ભર્યો અને એક અહીંયા ભર્યો. એટલે આ 3 ખાડા થોડા ભર્યા છે, પણ સૈકલા જનાવર પીવે ને એટલું પાણી થયું છે. હજી આ કોઈ તળમાં લાગે નહીં. ઠીક છે, ભગવાનની ઈચ્છા. આપણે ડુંગળીમાં જો આટો લાગી ગયો, ડુંગળીમાં દવા છાંટવી જો ફૂગનાશક. કારણ એનું કારણ એવું છે કે 2-3 દી 4-5 દી એમને એક ધારો વરસાદ ભીનું રહ્યું, એટલે વરસાદની હિસાબે છે ને અમુક પાન પીળા પડે છે, ટૂંકમાં માથે પીળા પડે છે અને નીચે પીળા પડે છે. એટલે ખાસ આમાં આગોતરું આયોજન એમ કરવું પડે કે નકર જો જલેબી રોગ આવી ગયો ને તો પછી કંટ્રોલ ટૂંકમાં ન થાય. અને જલેબી રોગનો તો ટૂંકમાં આગોતરું આયોજન આપણે દવામાં સારી ફૂગનાશક બાયરનું નેટીઓ આવે ને, બાયરનું નેટીઓ એ ટૂંકમાં આપણે કાલે મારવાની ગણત છે. પછી તો એનાથી કદાચ રોકાઈ જાય છે અને કદાચ ન હોતે રોકાય. એટલે અમે તો દર વર્ષે એ ટૂંકમાં વાપરતા પહેલાં, અને હવે જો એથી સારી ક્યાંક આવી હોય તો એક વાત અલગ છે. બાકી તો આમાં શું છે, જો અલગ અલગ બધાય વાપરતા હોય અને બધાય જાત અનુભવ કરતા હોય. આપણે જે કરતા હોય એ તમને હું કહેતો હોઈશું, બરાબર? બીજું કંઈ નવું ટૂંકમાં ન કહેતો હોય. બાકી આપણે જાત અનુભવ કરેલો છે, બાયરથી રિઝલ્ટ મળે છે, બાયરનું નેટીઓથી, તો પછી બીજા સારે ન સડાય અને આપણે જે વાપરતા હોય એનું જ વપરાય. બાકી ઓમ ડુંગળીમાંથી કાંઈ વાંધો નથી. માથે જે આ પીસડા ક્યાંક ભરે છે અને અમુક પાન એવા થાય છે, એટલા માટે જો આગોતરું આયોજન કરી લે થોડુંક, જો બાઇકમાં હોય તો બસી જાય. અને જો એકવાર જલેબી રોગ આટો લઈ ગયો ને તો પછી એને કાબૂ કરવો કંટ્રોલ થઈ જાય. એમ કાબૂ કરવો અઘરો થઈ જાય, કંટ્રોલ નહીં. કાબૂ પછી થાય જ નહીં. બાકી અત્યારે તો એમ કંઈ વાંધો નથી. બાકી આગોતરું આયોજન કરવું પડે. આમે આપણે ડુંગળીમાં દવા છાંટવાનું નીણપુરાનું એ જ છે. બાને થોડું ઘણું શાકભાજી ઉતારવાનું હોય. શાકભાજી તો ઉતારવાનું હોય જ ને, કે જો ન ઉતારીને તો ગઈઠું થઈ જાય. એટલે શાકભાજી તો ઉતારવું જ પડે. જે થતું હોય એ ટૂંકમાં ઉતારવું જ પડે, અને ન ઉતારો તો ગઈઠું થઈ જાય. શાકભાજી ઉતારવાનું કામ તો પહેલું હોય. અને દવાનું ડુંગળીમાં ટૂંકમાં આપણે છાંટવી. બાકી બીજે તો હજી કપાસમાં જ છાંટી રહ્યા છે, કપાસમાં કાંઈ છાંટવી નથી. એટલે પછી તલમાં જો ઝટપટ મારી દઈ તો તલ તો આમ થાય બરી ગયા છે. અને ખડ જો જોર ન કરે, કદાચ જોયો ભાઈને પૂછી દઉં આગળ હું આયોજન કરવું. આવું વાતાવરણ રહે તો રાપે હાલે નહીં હજી, કારણ કે ટ્રેક્ટર થાય ગારો, રાપે હાલે નહીં અને ખડ જોર કરી જાય. પછી ખોટું ખડમાં બિયારો આવી જાય તો એના કદાચ ઝટપટ મારી તો એ કાલની પરમ દિવસ કદાચ ચાલુ કરીશું. એટલે આગળ ટૂંકમાં તો આપણે વાડીએ આવ્યા તો આવું આયોજન થયું. એમ વાડીએ આટો મારવા ખાલી તમે જાઓ ને તોય તમારી મજૂરી સડી જાય. ખાલી ફરતા છેટે આટો આપણે કાંઈ કામ ન કરી ખાલી આટો મારી લઈને તોય આપણે દઈ શું છે કે આ પછી કામ ટૂંકમાં આપણે લેવું જોઈએ. એમ એટલે મારું કહેવાનો મતલબ એમ હોય ટૂંકમાં આપણે વાડીએ ખાલી જાય ને તો આપણી મજૂરી ફેલ ન જાય, આપણી મજૂરી સડી જ જાય. એમ એટલે આપણને દઈ શું છે કે ભાઈ આ કામ આપણે કરવું જોઈએ, આ કામ પછી આ કામ આપણે કરવા માંડીએ. અને હર કોઈ ખેડૂત આ રીતે જ કરતા હોય છે. એટલે ખેડૂતને આ બધું જ આવું જ હાલતું હોય.